સમાચાર અમદાવાદમાં ધારાસભ્યનો ઘેરાવો કરીને વિરોધ કરવામાં આવ્યો। ચોપડા વિતરણમાં એમએલએ દર્શના વાઘેલાનો ઘેરાવો કરાયો। પાણીની લાઈન ભંગાણને લઈને ઘેરાવ કરવામાં આવ્યો। સ્થાનિકો તરફથી રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ પણ નિવારણ ન આવતા, કોઈ ઉકેલ ન આવતા વિરોધ કરવામાં આવ્યો। માત્ર ફોટો પડાવતા નેતાઓ સામે સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। જહાંગીરપુરામાં ડ્રેનેજની કામગીરી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। ડ્રેનેજના પાણી બેક મારતા સ્થાનિકો લાલઘૂમ થયા છે। તેઓ કહી રહ્યા છે કે કામગીરી અધૂરી હોવાથી પાણી બેક મારે છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી। વોટ લેવા માટે તો બધા આવી જાય છે, પણ તકલીફમાં નથી આવતા। એમસીને ચોમાસામાં જ કામગીરી યાદ આવે છે। તો સ્થાનિકોના રોષ પર એમએલએ દર્શના વાઘેલાએ નિવેદન આપ્યું કે વિરોધ થયો ત્યાં સ્થાનિકોની રજૂઆત સાંભળી। અહીં ડ્રેનેજના મોટા 2 કામ ચાલી રહ્યા છે। વરસાદને પગલે ડ્રેનેજનું નાળું બંધ કરાયું છે। રજૂઆત મળતા અધિકારીને સ્થળ પર બોલાવ્યા છે। ત્વરિત કામગીરી માટે અધિકારીઓને સૂચના આપી છે। 50 વર્ષ જૂની આ ડ્રેનેજ લાઈન હતી અને એ લોકોની રજૂઆતના કારણે આપણે એ ડ્રેનેજ લાઈન નવી નંખાઈ રહી છે। એ ડ્રેનેજ લાઈનનું જોડાણ અત્યારે હવે લગભગ આજે અથવા કાલે થઈ જવાનું છે। બીજો વિષય એવો બન્યો છે કે મળિયા લીમડી 4 રસ્તા એક મોટું જે નાળું છે એ ત્યાં ગાડી 25 ફૂટ ઊંડું છે અને ત્યાં ગાડી જે પાણી ત્યાં જવું જોઈએ એ જતું નથી, નાળું બ્લોક થયું છે। એના કારણે જો અત્યારે વરસાદ સતત 10 દિવસથી આવતો હતો એટલે એ નાળાને એ લોકો ખોલી શકતા નહોતા, પરંતુ મેં અધિકારી સાથે ત્યાંના ત્યાં સ્થળ પર જ ઊભા રહીને અધિકારીને બોલાવ્યા છે, અધિકારીને સૂચના આપી છે। આમ તો અમદાવાદ શહેર વિકસિત શહેર તરીકે ઓળખાય છે અને જે પ્રમાણે આજે સ્થિતિ સર્જાઈ હતી, સારવાના ધારાસભ્ય છે તે પોતાના વિસ્તારમાં નીકળ્યા હતા અને ત્યાં તેનો વિરોધ થયો હતો અને તે વિરોધ જે થયો હતો તેની પાછળ આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે મહત્વનું કારણ છે। જહાંગીરપુરા વાસ વિસ્તાર આવેલો છે અસારવા વિધાનસભામાં ને ત્યાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે સ્થિતિ જે છે તે સર્જાયેલી છે। ડ્રેનેજ લાઇન માટે થઈ અને કામગીરી કરવામાં આવી છે, પરંતુ જોડાણ નથી કરવામાં આવ્યું ને તેના કારણે આ ડ્રેનેજના પાણી જે છે તે આ જ રીતે બેક મારી રહ્યા છે અને આ જ સ્થિતિમાં તે લોકો અત્યારે રહેવા માટે થઈ અને મજબૂર થયા છે। પીવાના પાણીની વાત હોય કે પછી ડ્રેનેજની બાબત હોય, આ જ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે અહીં જે સ્થાનિક છે તેની સાથે વાત કરીશું। શું સમસ્યા, કેટલા સમયથી સમસ્યા? છેલ્લા 2 થી 2.5 મહિનાથી સમસ્યા છે, કંઈ થતું નથી, કોઈ નિકાલ નહીં આવતો। આવું ગંદુ પાણી છેલ્લા 2 થી 2.5 મહિનાથી ચાલી રહ્યું છે અને 2.5 મહિનાથી ચાલી રહ્યું છે। કોઈ અહીંયા પાણીની લાઈન, ગટરની લાઈન પાણી ભેગું થઈ ગયું છે, પાણી એકદમ ખરાબ આવે છે, પીવા લાયક તો આવતું જ નથી। તો પીવાના પાણી માટે શું કરો? પીવાના પાણી માટે તમે બહારથી બોટલો મંગાવીએ છીએ અને સવારે 10 મિનિટ જ્યારે ગંદુ પાણી એવું આવે છે કે આપણે જો વાસ મારે અંદરથી, એ પાણી જોઈ બી ના શકીએ એવું પાણી હોય છે। પછી ધીરે ધીરે નવું થોડુંક આવે છે। આવી સમસ્યાઓ છે અને મચ્છરનો તો એટલો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે અને અહીંના અધિકારીઓએ જે કામ કરીને આવીને જોઈ જાય છે, પછી આવતા પણ નથી, બરાબર। અને આ 2 મહિનાથી કામ ચાલુ કર્યું હતું, જેમ તેમ જોઈન્ટ કરીને જતા રહ્યા, જોઈન્ટ કરી પણ નથી હજુ, પાઇપો ખાલી નાખી જ છે। એના હિસાબે ગટર ઉભરાવાના પ્રોબ્લેમ વધારે ચાલુ થઈ ગયા છે। શું કહેશો કાકા, પીવાનું પાણી કેવું આવે છે? ગંદુ આવે છે, બરાબર છે। 2 મહિનાથી લગભગ અમે પરેશાન હતા। એ પછી નવી ડ્રેનેજ લાઈન નાખવા માટેની તજવીજ હાથમાં ધરાઈ, બરાબર। અમારા અહીંના ધારાસભ્યશ્રી અને ભાજપના કાર્યકરો બધા અમને સહયોગ ઘણો આપ્યો, બરાબર। વિરોધ કેમ કરવો પડ્યો? વિરોધ એટલે અમે કોર્પોરેશન એ આજે આવીને ગયા છે, એ આજે આવીને ગયા અને અમને લાગતા વળગતા ઉપરી અધિકારીઓને બધાને જાણ કરી દીધી છે, બરાબર છે। અત્યારે તમે આવ્યા, બરાબર છે, અમે માની લીધું, પણ અત્યારે હવે ઉપરી અધિકારીઓ અહીંયા આવ્યા હતા, એમને બધાએ ધ્યાન ઉપર લીધું અને હવે અમને એવું લાગી રહ્યું છે કે કામ ચાલુ થઈ જશે। બા, અગાઉ રજૂઆત કરી હતી આ સમસ્યાને લઈને કોઈને? વાતો તો કરી છે, સાહેબના લોકો મળી આવ્યા છે ખરા, પણ કોઈ આવતું નતું જોવા, આજે આયા જોવા। આજે વિરોધ થયો એટલે આયા? હા, વિરોધ થયો એટલા માટે। એ બી અહીંયા પુસ્તકો વેચવા એના માટે આવ્યા હતા એમએલએ શ્રી, એટલા માટે અને અમે બધા ટોળો ભરીને ત્યાં ગયા, નહીંતર કોઈ આવતું જ નતું અત્યાર સુધી। આ તો એમને આવીને પકડાઈ ગયા હતા, એવું થયું છે। તો કોર્પોરેટરો ધ્યાન નથી આપતા? કોઈ નહીં, કોઈ આવતું જ નતું, કોઈ સામું જ હોય, વોટ લેવા માટે બધા આમ પગે લાગે છે, અત્યારે કોઈ આવતું નથી, કોઈ જ આવતું નથી। એક તો શું છે, એક તો આ સિવિલનો એરિયા છે, પેશન્ટો જ છે અહીંયા લગભગ આવતા હોય છે, એના સગાવાલા આવતા હોય છે, એટલે પેશન્ટોને છે એ શું છે ખૂબ અગવડ પડે છે। એમાં જે આવી ગંદકી
અને એક તો પેશન્ટ પોતે બીમાર હોય તો કેવી હાલત થઈ એ તમે જ વિચારો. આ વાત છે એ અહીંયા છે લોકલ કોર્પોરેટર અને ધારાસભ્ય છે એ બરોબર વાત સાંભળે. એમની પણ તો અહીંયા કોર્પોરેટર ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે, સત્તાધીશ પક્ષ બંને જગ્યાએ સરકાર હોય કે કોર્પોરેશન હોય બંને જગ્યાએ ભાજપ છે, એમ છતાં કામ કેમ નહીં થતા? એ જ અમે હવે સાહેબ એ તમે એ લોકોને પૂછો તો ખબર પડે. કોર્પોરેટર અહીંયા આવે એ વખતે તમે આવ્યા હો તો તમને ખબર પડે કે એ રીતનો કેવા જવાબ આપે. સારા સારા જવાબ તો આપે છે એ લોકો, પણ પછી કામ થતું નથી. છેલ્લે એ લોકોને એટલી પણ ખબર પડવી જોઈએ કે આગળ મોસમ વરસાદનો આવી રહ્યો છે, બરાબર, તો આ પછી અત્યારે ખોદવાની શી જરૂર હતી? એમને કરવું જ હોય કામ તો પછી એ લોકોએ થોડાક સમય પછી કરવાની જરૂર હતી. પહેલા રેગ્યુલર અમારું ચાલતું હતું જ, અમારી ગટર લાઈન પહેલા ચાલતી હતી, થોડી ભરાતી હતી, હવે તો વધારે ભરાવા માંડી છે આ કામ ખોદ્યા પછી, અને કામ કરવા આવતા નથી અત્યારે. જેનું કામ ચાલે છે, જેનું પણ કામ ચાલે છે, જે પણ સંસ્થા હોય અથવા તો વ્યક્તિ હોય નું કામ ચાલે છે, એમને કામ અત્યારે કેમ રોક્યું કે આગળ જે મેઇન મોટી લાઈનો છે એ ચોકઅપ છે, લાઈનો તૂટી ગઈ છે. એન્જિનિયરોએ એવું કીધું કે મોટી લાઈનો તૂટી ગઈ છે અને અમે બને ત્યાં સુધી જલ્દી તાત્કાલિક રિપેર કરી અને 1-2 દિવસમાં તમને સાંત્વન આપો અથવા તો રિપેરિંગ કામ બધું કરાવી દઈશું એવું કહીને ગયા. એમને આ તમારા કોર્પોરેટર અહીંના છે જસુભાઈ ઠાકોર, તો ચેરમેન બી છે કોર્પોરેશનમાં, તો કેમ ધ્યાન દેતા નથી? પણ એ ધ્યાન એ એમની રીતે સાચા છે. અમે અમારી રીતે અહીંયાથી જે બી એપ્લિકેશન આપીએ કે ઓનલાઈન જે બી ફરિયાદો કરીએ છીએ એના જવાબ આવે છે, એ લોકો આવે છે. તમે ભાજપના હોદ્દેદાર છો? હું હોદ્દેદાર નથી, હું એક સામાન્ય માણસ છું, બરાબર, પણ એમના કામથી મને સંતોષ છે. આ મને 63 વર્ષ થયા, મને 63 વર્ષ થયા. હું એવું કોઈ પક્ષનું નામ દેતો નથી, પણ અહીંયા કઈ સરકારે અહીંયા આગળ નીચે પાણીની લાઈન અને ઉપર ડ્રેનેજ લાઈન નાખી એ મારે કોઈ પક્ષના આગળ કરવી નથી, પણ અમને જે કર્યું સારું કર્યું છે. અને આ 63 વર્ષની ઉંમરે હું અત્યારે જોઈને જઈશ, જ્યારે બી જઈશ ત્યારે કે સારું કામ થઈ રહ્યું છે. આરસીસી રોડ કરવા માંગે છે આ લોકો. તો જે પ્રમાણે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે જ્યારે વોટની જરૂર હોય છે ત્યારે તમામ લોકો અહીં આવતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સ્થિતિ અહીં સર્જાયેલી હતી, તેમ છતાં કોઈ જોવા માટે પણ આવતું નહોતું. સાથે જ સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે ચોમાસાની સિઝન આવે છે, ખ્યાલ છે કે ચોમાસું આવી રહ્યું છે, તેમ છતાં અહીં શેના માટે અહીં ખોદાણ કરવું પડે અને અત્યારે જ કામગીરી કરવાનું કેમ યાદ આવી રહ્યું છે, આવા અનેક સવાલ તેમના દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.